ફક્ત કેપેસિટર ધરાવતા એસી પરિપથમાં વિદ્યુત પ્રવાહ હોય છે. એટલે વિદ્યુત પ્રવાહ ઓપ્શન જોયા બાદ ખ્યાલ આવે કે વિદ્યુત પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવતનો સંબંધ આપણે શોધવાનો છે. તો ફેઝર મેથડથી જો તમે જો તો આપણી પાસે ઇન્ડક્ટર હોય તો ઇન્ડક્ટર અહીંયા લેવાય છે અવરોધ એક્સ અક્ષ ઉપર, ઇન્ડક્ટર નેગેટિવ વાય ઉપર લેવાશે કેપેસિટર, અને ઇન્ડક્ટર પોઝિટિવ વાય પર લેવાશે. પણ અત્યારના ફક્ત કેપેસિટર છે તો ફક્ત કેપેસિટરમાં આપણી પાસે ફેઝર મેથડમાં કેપેસિટર અહીંયા હશે. તો એક્સ અક્ષ ઉપર જનરલી પ્રવાહ હોય અને વાય અક્ષ પર તમારો વોલ્ટેજ હોય. તો આ પ્રમાણે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત થશે π/2 90 થશે અને પ્રવાહ વોલ્ટેજથી આગળ હશે. તો આનામાં જો આપણે ઓપ્શન જોઈએ વોલ્ટેજ કરતાં વિદ્યુત પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 પાછળ છે, આ ઓપ્શન ન થઈ શકે. વોલ્ટેજ કરતાં કળા પાઈ રોંગ છે, આ પણ રોંગ છે. તો આપણી પાસે વોલ્ટેજ પ્રવાહ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો આગળ છે. વોલ્ટેજ અને પ્રવાહ, તો પ્રવાહ વોલ્ટેજ કરતાં π/2 આગળ છે, એટલે આપણો જવાબ સી થાય છે. અને જો તમને સબ્જેક્ટિવ થિયોરી યાદ હોય તો આપણે ડાયરેક્ટ પણ લખી શકીએ. અને કેપેસિટરમાં થઈ ગયું. જો ઇન્ડક્ટરમાં પ્રશ્ન હોય તો ઇન્ડક્ટરમાં વોલ્ટેજ આગળ હોય તો એ સમયે આપણો જવાબ થાય કે વોલ્ટેજ પ્રવાહ કરતાં π/2 આગળ હશે. $100 અવરોધ 2H 2 હેનરીના ઇન્ડક્ટર સાથે શ્રેણીમાં જોડાણવાળા પરિપથમાં 25/π હર્ટ્ઝ આવૃત્તિવાળો એસી પ્રવાહ પસાર કરતા વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત થાય. પ્રશ્નમાં સીધો કળા તફાવત આપણે પૂછ્યો છે. તો કળા તફાવતનું સૂત્ર આપણી પાસે થાય tan ડેલ્ટા XL - XC/R થાય છે. વર્તમાન પરિપથમાં અવરોધ અને ઇન્ડક્ટર્સ જોડેલા છે, એટલે આ પરિપથમાં પણ XC બરાબર આપણે 0 માની શકીએ. તો તમારી પાસે tan ડેલ્ટા અથવા tan પાઈ જે પણ લ્યો XL/R થશે. XLનું મૂલ્ય આપણી પાસે થઈ જશે 2πfL/R. તો tan ડેલ્ટાનું કેલ્ક્યુલેશન કરશું તો tan ડેલ્ટા = 2 છે પાઈ અને તમને F આપ્યું છે 25/π હર્ટ્ઝ. તો ઇન્ટુ થઈ જશે 25/π. આવૃત્તિ થઈ ગઈ. ઇન્ડક્ટર તમને આપ્યો છે 2 હેનરીનો, તો ઇન્ટુ 2 હેનરી અપોન R તમને આપ્યો છે 100. કેલ્ક્યુલેશન કરશું એટલે આનો જવાબ આવશે 1. તો tan ડેલ્ટા = 1 ક્યારે થાય? જ્યારે તમારું θ = 45 હોય. એટલે આપણો સાચો જવાબ ડી થાય છે કે આ સમયે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો કળા તફાવત 45 ડિગ્રી અથવા π/4 પણ કહી શકાય થશે. એલસી ઓસિલેટર પરિપથમાં કેપેસિટરનું મૂલ્ય બમણું કરતાં આઉટપુટની મળતી તરંગની આવૃત્તિ કેટલા ગણી થશે? એટલે આપણી પાસે જે પ્રશ્ન છે એ પ્રશ્ન એલસી ઓસિલેટરથી રિલેટેડ પ્રશ્ન છે. એલસી ઓસિલેટરની અંદર એક ઇન્ડક્ટર હોય, એક કેપેસિટર અને ઇન્ડક્ટરને એક સાથે જોડવામાં આવે ત્યારે ઇન્ડક્ટરની રેઝોનન્સ આવૃત્તિ F = 1/2π√LC થાય. F આવૃત્તિ = 1/2π√LC થાય. આનામાં માત્ર તમે કેપેસિટરનું મૂલ્ય ચેન્જ કરો છો, જેથી આપણે માની શકીએ કે બાકીની બધી વસ્તુ અચળાંક છે. એટલે આપણી પાસે સૂત્ર થઈ જશે F ચલે છે 1/√C. તો આના પરથી જો તમે
ગુણોત્તર લઈને પ્રશ્ન સોલ્વ કરો તો થશે F2/F1 ઇઝ ઇક્વલ્સ ટુ √C1/C2. કેમ કે આપણે ખ્યાલ છે કે F ચલે છે 1/√C છે. તો F2 ઇઝ ઇક્વલ્સ ટુ F1 ઇન્ટુ √C અપોન કેટલું કરવામાં આવે છે? કેપેસિટરનું મૂલ્ય બમણું કરવામાં આવે, જેથી 2C કરવામાં આવે, C થી C કેન્સલ, એટલે F2 ઇઝ ઇક્વલ્સ ટુ F1 ઇન્ટુ √1/2 થાય. તો ઓપ્શન ધ્યાનથી જોઈએ તો પહેલો આન્સર થશે કે મળતા તરંગની આવૃત્તિ 1/√2 ગણી, એટલે શું થઈ જશે? 1/2√2 ગણી, જેને લખી શકો F2 ઇઝ ઇક્વલ્સ ટુ F1/√2 ગણી થાય છે. એટલે આ પરથી જે ગણીનો જવાબ આવશે કે હાઉ મેની ટાઈમ્સ ઇઝ ઇન્ક્રીઝ, તો તમારો જવાબ આવશે 1/√2 ટાઈમ. એક વિદ્યુત પ્રવાહ 8 એમ્પિયરનો ડીસી પ્રવાહ કમ્પોનેન્ટ અને I ઇઝ ઇક્વલ્સ ટુ 6 sin ωt એસી પ્રવાહનો બનેલો છે. એટલે અત્યારના તમારી પાસે જે પ્રવાહ આપ્યો છે તે પ્રવાહ બે પ્રવાહ ડીસી અને એસીના સંયોજનથી બનેલો છે. તો પ્રવાહનું RMS મૂલ્ય IRMS મૂલ્ય કેટલું થાય? એટલે કોઈ સ્થાન પર તમને એવો પ્રવાહ આપ્યો છે જેનામાં ડીસી પ્રવાહ 8 એમ્પિયર અને એ જ પ્રવાહમાં એસી પ્રવાહ તમને આપ્યો છે I ઇઝ ઇક્વલ્સ ટુ 6 sin ωt. તો આને કારણે જે પ્રવાહનું નિર્માણ થાય છે એ પ્રવાહનું RMS મૂલ્ય કેટલું થશે તે આપણે શોધવાનું છે. એટલે જે પ્રવાહ થશે, કુલ પ્રવાહ થશે, એનામાં 8 એમ્પિયરનો તમારો ડીસી પ્રવાહ હશે, વત્તા તેની અંદર એસી પ્રવાહનું ઘટક 6 sin ωt હશે. હવે તમને ખ્યાલ છે કે IRMS નો મતલબ થાય સ્ક્વેર મીન રૂટ. સૌથી પહેલાં સ્ક્વેર કરવાનું, પછી એનું મીન કાઢવાનું અને પછી એનું અંડરરૂટ. એટલે તમારી પાસે થઈ જશે સ્ક્વેર એટલે આઈનો સ્ક્વેર, ત્યારબાદ તેનું મીન કાઢવાનું અને ત્યારબાદ એનું અંડરરૂટ કાઢવાનું મતલબ થાય છે. તો વર્તમાન પરિસ્થિતિમાં, વર્તમાન પ્રશ્નમાં IRMSનું મૂલ્ય થશે અંડરરૂટ ઓફ આઈનો સ્ક્વેર, એટલે તમે લખશો 8 + 6 sin ωt નો હોલ સ્ક્વેર. ત્યારબાદ તમે તેનું સરેરાશ મૂલ્ય કાઢશો. હવે આને સોલ્વ કરીએ તો આપણી પાસે આવશે IRMS ઇઝ ઇક્વલ્સ ટુ A² + B² નું સૂત્ર લગાવશું અને એક સ્ટેપ હું ડાયરેક્ટ લખું છું. તો 8નો સ્ક્વેર થશે, સરેરાશ વેલ્યુ 64 વત્તા ટ્વાઇઝ AB એટલે કેટલું થઈ જશે? ટ્વાઇઝ AB 2 × 8 × 6 એટલે થશે 96 sin ωt. એકવાર ફરીથી આરામથી લખીએ આપણે. IRMS બરાબર થશે અંડરરૂટ ઓફ 8નો સ્ક્વેર, એનું સરેરાશ મૂલ્ય તો 64 વત્તા ટ્વાઇઝ ABનું સરેરાશ મૂલ્ય ટ્વાઇઝ × 8 × 6 એટલે થશે 96 sin ωt. અને ત્રીજું આવશે B² એટલે 6 sin ωt નું સ્ક્વેર, 6નો સ્ક્વેર 36 sin ωt. આપને ખ્યાલ હશે કે 64નું સરેરાશ મૂલ્ય 64 થાય. સાઇન 96 તો સાઈડમાં રહેવા દો, પણ સાઇન ωtનું સરેરાશ મૂલ્ય થાય 0. એટલે જો એની આગળ તમે 96 લગાવશો તો 96નું પણ મૂલ્ય શું થશે? 0. ત્યારબાદ 36 sin² ωt. sin² ωtનું સરેરાશ મૂલ્ય થાય 1/2, એટલે આનું મૂલ્ય થશે 36 × 1/2. ખાસ ધ્યાન રાખજો કે sin ωtનું સરેરાશ મૂલ્ય 0 થાય
અને સાઇન સ્ક્વેર ઓમેગા ટીનું સરેરાશ મૂલ્ય 36/2 થાય, એટલે થશે 18નું મૂલ્ય. તો આ પ્રમાણે આઈઆરએમએસનું મૂલ્ય આઈઆરએમએસ ઇઝ ઇક્વલ્સ ટુ √36નું થશે 36, સાઇન ઓમેગા ટીનું સરેરાશ 0 થશે અને આનું મૂલ્ય આવી ગયું આપણી પાસે 18, જેથી આઈઆરએમએસ સરવાળો કરશું 64 + 0 + 18 એટલે થશે 82 અને 82નું મૂલ્ય નીકાળીએ આપણે તો લગભગ 9ની આજુબાજુ જવાબ આવશે. તો 9ની આજુબાજુ આપણો જવાબ એક જ છે, નિયરલી ઇક્વલ્સ ટુ 9, કેમ કે 9 9 જ્યાં 81 થાય અને આ 82 છે એટલે લગભગ આપણો જવાબ 9ની આજુબાજુ આવે. 9ની આજુબાજુ એક જ ઓપ્શન છે 9.05, કેમ કે 9 9 જ્યાં 81 અને 81થી 82 મોટો છે એટલે જવાબ આપણો 9થી વધુ આવશે, એટલે 9થી વધુ જવાબ એ થાય છે. બહુ સરસ પ્રશ્ન. એ ડીસી અને એસીના પ્રવાહના સંયોજનનું આરએમએસ મૂલ્ય શોધવાનો પ્રશ્ન અતિ આઈએમપી ગણી શકાય. એલસી પરિપથમાં સ્પ્રિંગનો યાંત્રિક અચળાંક સમાન થશે. તો આ તો સબ્જેક્ટિવ પ્રશ્ન છે, જેની જાણકારી આપણે હોવી જોઈએ કે એલસી પરિપથમાં સ્પ્રિંગ અચળાંક એટલે સ્પ્રિંગનો 11th સ્ટેન્ડર્ડમાં આપણે જે સ્પ્રિંગ ભણી હતી એનો સ્પ્રિંગ અચળાંક એલસી પરિપથમાં કેના જેવો થાય, તો એનો જવાબ તમને યાદ હશે 1/c જેટલો થાય છે. એટલે યાંત્રિક અચળાંક તરીકે કે બરાબર યાંત્રિક અચળાંક જે કે હોય છે એના જેવો અચળાંક આપણે 1/c માનીએ છીએ. તો આ પ્રશ્નનો જવાબ આપણો બી સાચો થાય છે કે એલસી પરિપથમાં સ્પ્રિંગ યાંત્રિક અચળાંક 1/LC જેટલો થાય છે. જો આરએલ પરિપથની આવૃત્તિ વી એટલે એફ માનીને ચાલો થોડીક વાર માટે હોય તો પરિપથનો ઇમ્પિડન્સ થશે. અતિ સામાન્ય પ્રશ્ન જે માત્ર પ્રશ્ન પર આધારિત છે કે ઇમ્પિડન્સ એટલે મોડ ઝેડ અથવા મોડ ઝેડ તમે કહી શકો, √R² વત્તા એક્સેલ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ માઇનસ કેપેસિટિવ રિએક્ટન્સનો હોલ સ્ક્વેર. પરિપથ આપણે આપ્યો છે, આરએલ પરિપથ આપ્યો છે, એટલે એ સ્થિતિમાં આપણે એક્સીને 0 માનવું પડે. તો મોડ્યુલસ ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ થઈ જશે √R² વત્તા એક્સેલનો સ્ક્વેર. અને એક્સેલનું જે સૂત્ર થશે મોડ ઝેડ, જેને ઇમ્પિડન્સ કહેવાશે R² વત્તા એક્સેલની જગ્યાએ થઈ જશે ωLનો સ્ક્વેર. ઓમેગા નથી આપ્યું, આપણે આવૃત્તિ આપી છે. તો મોડ ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ થશે √R² ઇન્ટુ બ્રેકેટ 2πf, ફ્રિક્વન્સીને આપણે એફ માની લઈએ થોડીક વાર માટે, FLનો હોલ સ્ક્વેર. તો આ પ્રમાણે તમારો જવાબ ધ્યાનપૂર્વકથી જોઈને તો પ્રશ્નનો જવાબ એ થાય છે. માત્ર આ પ્રશ્ન દ્વારા, આ MCQ દ્વારા આપને આ પૂછવામાં આવ્યું કે આપણે ઇમ્પિડન્સનું સૂત્ર ખ્યાલ છે કે નહીં. જો આરએલ પરિપથ હોય તો એક્સી 0 થાય તે વાતની નોંધ લઈ અને આપણે સામાન્ય સૂત્ર પરથી જવાબ મેળવી લીધો છે. એસી પરિપથ શ્રેણી જોડેલા ઇન્ડક્ટર અને અવરોધના બે છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અનુક્રમે 16 વોલ્ટ અને 20 વોલ્ટ છે. તો સ્ત્રોતનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? આપણી પાસે જે પરિપથ આપ્યું છે એ પરિપથ આપણે ઇન્ડક્ટર અને અવરોધનું શ્રેણી પરિપથ આપ્યું છે. એક અવરોધ અને પરિપથમાં એક ઇન્ડક્ટર આપ્યું છે જેને એસી સ્ત્રોત સાથે જોડવામાં આવેલ છે. પ્રશ્ન અનુસાર ઇન્ડક્ટરના છેડા પરનો વિદ્યુત સ્થિતિમાન VL અને અવરોધના છેડા પરનો વિદ્યુત સ્થિતિમાન VR આપ્યો છે. VLનું મૂલ્ય આપણે આપ્યું છે, ઇન્ડક્ટર પરનો વિદ્યુત સ્થિતિમાન આપણે આપ્યું છે 16 વોલ્ટ, 16 વોલ્ટ અને અવરોધના છેડા પરનો વિદ્યુત સ્થિતિમાન આપણે આપ્યો છે 20 વોલ્ટ, એટલે VR ઇઝ ઇક્વલ્સ ટુ 20 વોલ્ટ. તો એ સમય તમને એસી સોર્સનો વોલ્ટેજ V શોધવાનો છે.
તો ફેઝર મેથડ પરથી આપણે સૂત્ર ખ્યાલ હશે કે V ઇઝ ઇક્વલ્સ ટુ અંડરવુડ ઓફ, આમ તો સૂત્ર થાય VRનો સ્ક્વેર વત્તા VL માઇનસ VCનો હોલ સ્ક્વેર, પણ અહીંયા આપણે VC નથી આપ્યું, જેથી આપણું સૂત્ર ફાઇનલ થશે V ઇઝ ઇક્વલ્સ ટુ સોર્સનો વિદ્યુત સ્થિતિમાન VR સ્ક્વેર પ્લસ VLનો સ્ક્વેર. બધી વેલ્યુ મૂકી અને આપ કેલ્ક્યુલેટ કરશો તો V ઇઝ ઇક્વલ્સ ટુ અંડરવુડ ઓફ 16નો સ્ક્વેર 16નો સ્ક્વેર વત્તા 20નો સ્ક્વેર. આને સોલ્વ કરશું તો 16નો સ્ક્વેર, હવે તો મેથેમેટિકલી સ્ટેપો બચી છે, 256 પ્લસ 400 અને કેલ્ક્યુલેટ કર્યા બાદ તમારો જવાબ આવશે 25.6 વોલ્ટ. ઓપ્શનને ધ્યાનપૂર્વકથી આપણે જોઈએ તો આપણો જવાબ થાય છે બી. ફેઝર મેથડ પરથી તમને આ પ્રશ્ન સોલ્વ કરતા આવડવું જોઈએ. ફેઝર મેથડમાં આપણે 2 મિનિટ ચર્ચા કરી લઈએ, જવાબ આવી ગયો છે પણ છતાંય નોલેજ માટે આપણે ચર્ચા કરી. એનો વિદ્યુત સ્થિતિમાન VR હોય, આ સ્થાનનો વિદ્યુત સ્થિતિમાન તમારી પાસે VL હશે, કેપેસિટરના છેડા પરનો વિદ્યુત સ્થિતિમાન VC હશે. તો આના સોલ્યુશન માટે આટલો જે ભાગ બનશે અને આ ભાગનું જે સોલ્યુશન હશે તે તમારો વિદ્યુત સ્થિતિમાન સોર્સનો થશે. આ થઈ જશે VL માઇનસ VC, એટલે આ ભાગ પણ આપણો થઈ જશે VL માઇનસ VC. પાયથાગોરસ લગાવશું તો Vનું સૂત્ર આપણી પાસે આવી જશે VR સ્ક્વેર પ્લસ VL માઇનસ VCનો હોલ સ્ક્વેર. અત્રે આ પ્રશ્નમાં VC ન હોવાથી આપણું સૂત્ર ફાઇનલ થતું હતું V ઇઝ ઇક્વલ્સ ટુ અંડરવુડ ઓફ VR સ્ક્વેર પ્લસ VLનો સ્ક્વેર. ટુ મ્યુએફ કેપેસિટરવાળા કેપેસિટન્સને 1 કિલો હર્ટ્ઝ આવૃત્તિના આંદોલિત થતા આ દોલક ટેન્ક પરિપથ એટલે ધ્યાન રાખજો, LC ઓસિલેશન પરિપથને ટેન્ક પરિપથ પણ કહેવાય છે, સાથે જોડવામાં આવે છે. જો આ પરિપથમાંથી પસાર થતો પ્રવાહ 2 મિલી એમ્પિયર હોય તો કેપેસિટન્સના છેડાઓ પરનો વિદ્યુત કેપેસિટરના 2 છેડાઓ પર વચ્ચેનો વોલ્ટેજ થશે. એટલે કેપેસિટર સૌથી પહેલાં તો ટેન્ક પરિપથ વિશે. ટેન્ક પરિપથ કેને કહેવાય? LC ઓસિલેશન પરિપથ, જેનામાં કેપેસિટર અને ઇન્ડક્ટરને સાથે સાથે જોડવામાં આવે એ LC દોલક પરિપથને ટેન્ક પરિપથ પણ કહેવાય છે. આનામાં લાગેલા કેપેસિટરનું મૂલ્ય તમને આપ્યું છે 2 મ્યુએફ અને ફ્રિક્વન્સી જે આપી છે, વીજભાર જે દોલન કરે છે તે વીજભારના દોલનની આવૃત્તિ તમને આપી છે 1 કિલો હર્ટ્ઝ. તો પરિપથમાંથી પસાર થતો પ્રવાહ 2 મિલી એમ્પિયર હોય તો કેપેસિટરના છેડા પરનો વોલ્ટેજ એટલે V ઓફ C આપને શોધવાનું છે. તો V ઓફ C માટે જે છે પોટેન્શિયલ ડિફરન્સ V ઇઝ ઇક્વલ્સ ટુ I ઇન્ટુ XC થાય. XC એટલે કેપેસિટિવ રિએક્ટન્સ. તો એ પ્રમાણે વોલ્ટેજ અક્રોસ ધ કેપેસિટરના છેડા પરનો વિદ્યુત સ્થિતિમાન બરાબર I તમને આપ્યું છે 2 મિલી એમ્પિયર અને XCનું સૂત્ર થાય I ઇન્ટુ XC થઈ જશે 1/ωc. ઓમેગા આપણે નથી આપ્યું, આપણે આવૃત્તિ આપી છે તો I ઇન્ટુ 1/2πfc. સૂત્ર પરમાં દરેકનું મૂલ્ય મૂકી અને આપણે વેલ્યુ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો આ પ્રમાણે જો તમે કેલ્ક્યુલેશન કરો તો VC ઇઝ ઇક્વલ્સ ટુ આઈની જગ્યાએ તમારી પાસે આવી જશે 2 ઇન્ટુ 10⁻³ ઇન્ટુ 1/2πfc. દરેકનું મૂલ્ય મૂકશું તો VC ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇન્ટુ 10⁻³ અપોન 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ ફ્રિક્વન્સી આપી છે 1 કિલો હર્ટ્ઝ, જેને કન્વર્ટ કરશું તો 1 ઇન્ટુ 10⁻³ અને કેપેસિટર આપ્યું છે આપણે 2 મ્યુએફ તો ઇન્ટુ 2 ઇન્ટુ 10⁻⁻⁶. મેથેમેટિકલી સોલ્વ કરશું તો VCનો જવાબ આપણી પાસે આવી જશે 0.16 વોલ્ટ. એટલે કેપેસિટરના છેડા પરનો વિદ્યુત સ્થિતિમાન તમારી પાસે 0.16 વોલ્ટ થશે. ધ્યાનપૂર્વક ઓપ્શન જોઈએ તો આપણો જવાબ એ થશે.
ખાસ ધ્યાન રાખવાવાળી વાત કે એલસી પરિપથને એલસી દોલક પરિપથને તમે ટેન્ક પરિપથ પણ કહેવો છો. આ એક MCQ રૂપે યાદ રાખજો. અને કેપેસિટર પરના છેડા પરનો ઓહ્મ્સ નિયમ જેવું જ આપણે સૂત્ર લગાવીએ તો I ઇન્ટુ XC થશે. XC કેપેસિટિવ રિએક્ટન્સ ઇઝ ઇક્વલ્સ ટુ 1/ωc.